બગવાડા હાઈવે પર માજી ભાજપ ઉપપ્રમુખની કારમાં લાગી આગ, બળીને થઈ ખાખ। ધુમાડો જોતા સમય સૂચકતા વાપરી માજી ઉપપ્રમુખ અને માજી કોર્પોરેટર ઉતરી જતા બચાવ। બગવાડા હાઈવે પર શુક્રવારના બપોરે પારડી આવતા માજી ભાજપ ઉપપ્રમુખની કારમાં અચાનક ધુમાડાના ગોટા બાદ આગ લાગતા કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે ધુમાડો જોતા જ કારમાં સવાર માજી ભાજપ ઉપપ્રમુખ અને સાથે બેઠેલા પારડી નગરપાલિકાના માજી કોર્પોરેટર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેમનો બચાવ થયો હતો અને જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં વાપી ફાયરની ટીમ દોડી આવી હતી અને પાણીમારો કર્યો હતો। આગને પગલે થોડા સમય માટે સુરત તરફના વાહનો અટકી પડ્યા હતા। પારડી શહેરમાં સ્વાતિ કોલોની ખાતે રહેતા અને માજી ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગુલાબભાઈ પટેલ અને તેમના મિત્ર ચંદ્રપુર ખાતે રહેતા અને માજી કોર્પોરેટર એવા બળવંતભાઈ રામદાસભાઈ માંગેલા સાથે ફોર્ડ ફિગો કાર નંબર GJ15CD 7209માં સવારથી શુક્રવારના રોજ વાપી કામ અર્થે ગયા હતા અને 1:30 વાગ્યે પરત પારડી આવી રહ્યા હતા। ત્યારે બગવાડા રેલવે ફ્લાયઓવર બ્રિજ પાસે અચાનક કારમાં એન્જિનના ભાગે ધુમાડો નજરે આવતા કાર રોકી હતી અને ગોવિંદભાઈ અને બળવંતભાઈ નીચે ઉતરી કંઈ કરે એ પહેલા કારમાં આગ લાગી ગઈ હતી। આ અંગેની જાણ બગવાડા ટોલ બૂથ પર થતા કર્મચારીઓ ફાયર સિલિન્ડર લઈ દોડી ગયા હતા, પરંતુ કારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આ કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે આ બાબતની જાણ વાપી ફાયરની ટીમને થતાં દોડી આવી પાણીમારો કર્યો હતો। આ ઘટનાને પગલે સુરત તરફના વાહનો થોડા સમય માટે અટકી પડ્યા હતા। કારની આગ બુઝાયા બાદ ફરી વાહન શરૂ થયા હતા। હું ગોવિંદભાઈ ગુલાબભાઈ પટેલ, રહેવાસી પારડી, ભાજપનો માજી ઉપપ્રમુખ પારડી તાલુકામાં રહું છું અને હું વાપી કામ અર્થે ગયો હતો અને ગાડી લઈને મારે ફિગો પોર્ટ લઈને આવતો હતો। એટલામાં રસ્તામાં ટોલ નાકાની આગળ બગવાડા રોડ ક્રોસિંગ પર મારી ગાડીમાં ધુમાડો નીકળ્યો એટલે અમે બહાર ઉતર્યા એટલે તરત જ વધારે ખૂબ ધુમાડો નીકળવા લાગ્યો અને ગાડી સળગવા લાગી। હવે ફાયર બ્રિગેડ અને પોલીસને પણ જાણ કરી અને તે લોકો આવીને ફાયર બ્રિગેડ વાળાએ ગાડી ખોલવી, પરંતુ સંપૂર્ણ ગાડી નાશ પામી ગઈ છે। ગાડીને નુકસાન થઈ ગયું અને આખી ગાડી સળગી ગઈ છે। તમે ગાડીમાં કોણ કોણ સવાર હતા? હું ને ભલ્લુભાઈ માંગેલા અમે સવાર હતા।